તો ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ઝી 24 કલાકે બ્રિજનું રિયાલિટી ચેક કર્યું। મહેસાણાના પાલવાસણાથી હિંમતનગર જતા હાઈવે પરનો બ્રિજ ક્ષતિગ્રસ્ત જોવા મળ્યો। મહેસાણા વિરમગામ બ્રોડગેજ રેલવે લાઇન પર બન્યો છે આ બ્રિજ। પુલમાંથી લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે। બ્રિજ પરથી ભારે વાહનો પસાર થાય છે। બ્રિજ પરથી પસાર થતા લોકોને પણ હવે ડર લાગી રહ્યો છે। મહેસાણાથી પાલાવાસણાથી હિંમતનગર તરફ જે જતો બ્રિજ છે તેનું દુર્દશા સામે આવી છે। વડોદરાની અંદર જે ગંભીર દુર્ઘટના ઘટી છે, બ્રિજ પડવાનો મામલો જે છે તે સામે આવ્યો છે, ત્યારે ઝી 24 કલાક દ્વારા મહેસાણાના અલગ અલગ બ્રિજોનું રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે। ત્યારે હાલમાં આપ જોઈ શકો છો પાલાવાસણા સર્કલથી જે આ બ્રિજ છે રામપુરા તરફ જે આ જતો જે હિંમતનગર હાઈવેને જોડતો જે છે તે આ બ્રિજ છે હાલમાં સંપૂર્ણપણે બિસ્માર બની ગયો છે। તેના સળિયા બહાર આવી ગયા છે। હું આગળના પણ દ્રશ્યો બતાવવા માંગીશ। બીજી તરફ પણ શું પરિસ્થિતિ છે અહીંયા આપ જોઈ શકો છો કે જે પ્રકારે હાલમાં સંપૂર્ણપણે સળિયા અહીંયા બહાર નીકળી ગયા છે। ખિલાસરીઓ બહાર દેખાઈ રહી છે કે અડધો સ્લેબ પૂરો ધોવાઈ ગયો હોય તે પ્રકારની વાત છે। અહીંયા પૂરેપૂરું જે છે ત્યાં ખિલાસરી આપ જોઈ શકો છો કયા પ્રકારે આ પરિસ્થિતિ શું છે આપ જોઈ શકો છો। આના ઉપરથી હાલમાં તો વાહન ચાલકો પસાર થવા મજબૂર બન્યા છે। રેલવે ઉપર જે છે તે આ બ્રિજ બનેલો છે। હાલમાં સંપૂર્ણપણે આ જે તમામ જે ખિલાસરીઓ બહાર આવી ગઈ છે, ખિલાસરીના ટુકડા પણ અહીંયા પડ્યા છે। જ્યાં રોડ સાઈડની જે આ ખિલાસરી છે, આ ખિલાસરીના ટુકડા પણ અહીંયા છૂટા પડી ગયા છે, પરંતુ હજુ પણ તંત્રના પેટનું પાણી નથી હલતું। જે પ્રકારે મસમોટા ખાડા સાથે અહીંયા જે આ બ્રિજમાં ખિલાસરીઓ બહાર આવી છે। બીજી તરફના પણ દ્રશ્યો આપ જોઈ શકો છો કે સંપૂર્ણપણે આ બ્રિજ જે છે તે અહીંયા ખુલ્લો પડી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખિલાસરીઓ પૂરેપૂરી જે છે તે રોડ ઉપર બહાર આવી રહી છે। હાલમાં જે પ્રકારે વડોદરાની અંદર દુર્ઘટના ઘટી ત્યારબાદ પણ હજુ તંત્ર જાગ્યું નથી, જાણે કોઈ આ પ્રકારની દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય। મહેસાણાનું જે છે તે તંત્ર એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કેટલી ગેપ થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી કોઈ પણ તંત્રનો માણસ અહીંયા જે છે તે આ બ્રિજનું સમારકામ માટે નથી આવ્યો। હાલમાં વાહન વ્યવહાર પણ ચાલુ રાખવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે જે પ્રકારે હાલમાં તંત્રની જે છે તે આંખ આડા કાન કરવાની નીતિને કારણે મહેસાણામાં ચોક્કસથી જે પ્રકારે કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો તેનું જવાબદાર કોણ તે પણ એક સવાલ ઊભો થવા જાય છે। હજારોની સંખ્યામાં અહીંયાથી વાહનો પસાર થતા હોય છે। આ પાલાવાસણા સર્કલથી જે આ રામપુરા સર્કલ થઈને જે છે તે હિંમતનગર હાઈવેને જોડતો આ બ્રિજ છે, ત્યારે આ બ્રિજ બનાવ્યો ત્યારે તેની ગુણવત્તાની ચકાસણી કરીએ છીએ કે કેમ તે પણ એક સવાલ ઊભો થવા જાય છે। અને હાલમાં તંત્ર આટલી બિસ્માર હાલત થઈ ગઈ છે, બ્રિજની આટલું ગંભીર પરિસ્થિતિ છે, તેમ છતાં પણ તંત્ર હજુ સુધી કેમ જોવા નથી આવ્યું તે પ્રકારની વાત છે। અનેક વાહન ચાલકો અહીંયાથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। કોઈ પણ અનિચ્છનીય ઘટના ઘટે તો તેનું જવાબદાર કોણ તે પણ એક સવાલ છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।